બૈરું ને એ આવું જોઈએ પૈસા કનાય છે અહીંયા 3000 થઈ ગયા. ઓહો સામાન એટલો બહુ સામાન શોપિંગ આ गुड मॉर्निंग एवरीबॉडी वेलकम बैक टू अनदर ब्लॉग मैं उठ गया भाई ब्रश ब्रश हो गया पेट साफ हो चुका है यार यहाँ पे आने का इसलिए मेरे का मन होता है कि यहाँ पे कुछ अलग ही नजर लगता है सुबह सुबह कोई आने वाला है आज तब पता चल जाएगा यहाँ पे यार थोड़ा पिंपल विंपल हो चुका है पहले खाता हूँ ना वो लंच बॉक्स आते हैं तो बंद करके बोलूँ क्योंकि वो धूप बहुत आती है यार 2 दिन से इतनी भी बारिश नहीं, बिल्कुल भी बारिश नहीं है मेरी ऑलरेडी आज मेरे को क्या था खाने से उठूँगा 7 बजे मेरी आँख खुल गई यार क्या ही करूँ अभी तो 9 बजे 9 ही बजे ये भैया को बोला है कि ये ले जाओ यार सीधी तो बोले मैं ले जाऊँगा बाद में ले जाऊँ मेरे को अच्छी नहीं लग रही है खराब लग रही है मैं बालकनी इस बालकनी में तो कभी जाता भी नहीं हूँ क्योंकि ये होता है और वो काम चलता है तब भी मैं मेरे को पता नहीं है कि मैं कब गया होगा 1-2 बार मैं नहीं जाता मेरे को वो वाली बालकनी ज़्यादा पसंद है क्योंकि कुछ शूट करने में वहाँ पे मजा आएगा इसलिए भले ही कुछ शूट नहीं किया एक रील बनाई जो यहाँ पे ऐसे ही खड़े रहने वाले ऐसा फ़ोटो वोटोस क्लिक किए हुए वहाँ पे ज़्यादा कुछ नहीं चलो रेडी वेडी हो जाए तो वो लोग आए मेहमान आए उनसे पहले कौन आने वाला मेहमान तो नहीं बोल सकते कुछ आने वाला है आपको पता चल जाएगा ठीक है तो मैं रेडी वेडी हो जाता हूँ और मिलता हूँ क्योंकि डांट ना पड़े ना इसलिए आप लोग समझ जाओगे डांट की बात हो रही है इसलिए तो जल्दी से रेडी वेडी हो जाता हूँ मिलता हूँ थोड़ी देर के बाद हेलो इस मैं रेडी वेडी हो चुका हूँ मैं नीचे जाके आता हूँ थोड़ा काम था ना इसलिए बाइक लेने ये तो कर કેમ જાઉં છું એ ખબર પડી જશે 2 મિનિટમાં હું જેનો બ્લોગ જોયું ને એના જેવો એકદમ નાવા પેલા અડેલા પટેલા ચટેલા મતલબ ખુલ્લા રહે નીકળેલા અને ફિનિશિંગ મતલબ મોડેલ મુલેટ આ કોની આઈડિયા છે કે ધવલિયા અલગ શબ્દ અલગ અને મુલેટ ચાય પીધી ઘરના જેવું છે ઘરના જેવી આટલા દિવસથી આજે બી રહી છે હા બાપા શેમાં આટલું બનાવી વધારે બનાવી મેં થંબનેલ બનાવી દીધો મમ્મી ખાવાનું બનાવે પપ્પા ત્યાં ઊભા છે કિચનમાં બેસું છું અહીંયા હું શાંતિથી કંઈક એડિટિંગ કરું તો થંબનેલ બનાવું તો થોડું એડિટિંગ કરવાનું બીજું કોન્ટેન્ટનું એડિટિંગ કરી પાછું શૂટ કરવાનું છે કંઈક આજે તો નહીં થાય જોઈએ કંઈક સ્ક્રિપ્ટ બનાવી છે સ્ક્રિપ્ટ બનાવવું ડાયલોગ આપે બીજું કામ કરવું પડશે આજે કમ્પ્લીટલી કામ ચાલુ કરી દેવું પડશે કેમ કે યાર જોવું પડે યાર બધું તો રિસ્પોન્સ આવે મળે ને કામ કરીએ ને તો ક્યાંથી મળે આખો દિવસ કામ કરીએ ઓફિસ અત્યારે સેલેરી મળે ને કામ આમાં બી કામ કરવું પડે ને તો ઓડિયન્સ જોવાનું કંઈક બનાવવું પડે સારામાં સારું તગડે તગડું अभी जवाना 2:30 पप्पा गिलास मम्मी चा बनावे चा જવાનું છે ડીમાર્ટમાં ઓટો મારવા આપને કંઈક લેવા જેવું હશે લેશે આપણે તો કંઈ લેવાનું છે નહીં બહાર ગયા હતા
એલર્જી ના નહોતું એક મેરે બી બધું બહાર વોશલિસ માટે બીજા બાકી છે પેલો આવશે ને માણસ તે આટલા આવશે એ લોકો ગાંડે જતા રહ્યા જેવું શું લાગે આજે એટમોસ્ફિયર સારું થોડી ગરમી લાગે છે પંખર નાખને લાગે इससे तो बहुत पुराना रिश्ता है मेरा डर लगता है बालकनी में बांध देना बंद कर दो ए આ છે ને અમે બતાવું હજુ અહીંયા છે ને આ બંધ થઈ ગયું ને બંધ થઈ ગયું આ લાકડા હતા ને લાકડા બધા અમે કરીને તોડ્યું તો તૂટો નહીં કંટાઈને અહીંયાથી કૂદકમાઈને બીજામાં છે ને તોથી અંદર આવે એ ખુલ્લો તો લાગ દીધું કાંઈ કાચ તોડવો પડ્યો કેટલા દિવસ આ લોક થઈ જાય હા બધી હા અંદર આવી જાય બાકી હા મેં બધું નીચે મૂકેલું છે હા માં સાકુર નહીં ને અહીંયાની પકડ હાલ હા અહીંયા કેટલો અંદી લગાવવાનું છે અહીંયા કેટલો અંદી લગાવવાનું એ બંને રૂમમાં લગાવી છે એટલે નહીં લગાવવાનું અહીંયા ઉપર આવે આટલા 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 એ દિવાલથી અહીંયા આમ ના ના એટલે અંદર લેવાના હા ના અંદર લેવાનું છે આટલાથી જો આવતી હોય આપણે પપ્પા મારા પપ્પાની હાઈટથી પપ્પાએ કીધું કે આવું પેલા પૂછને આવું કરી દેવાનું છે કઠેલો પછી પ્લાન્ટ તો પાછી શાંતિ નાખ મમ્મી આવા ત્યાં ખાલી 50ના 2 આવા 50ના 2 હતા તમે આમ ઉતાવળ હતી ને પેલો કાચ હતો કે એને કહી જાય ચલો પછી આવી પેલા જવાના ને ત્યાં ચલો ચા પીને પપ્પા ચા બનાવી પીલો જઈએ ફ્રેશ થઈ જેડી 8 બીજે કોઈ જુલિયોમાં જવું હોય જુલિયોમાં પપ્પાને જવું હશે મારું કઈ લેવું નહીં બહુ ખર્ચ થઈ ગયા છે બહુ બસ કપડાં આમ બી કપડાં લઉં છું હા આખું વોર્ડરોબ પડે અડધું પડી જશે મિનિમમ એટલું મૂકે નહીં કપડાં નોન પણ તો એક ગરમે ને પછી આપણે દિવાળી પર આપશું પછી કઈ જ નહીં લેવું એમ કરતા કેટલી બધી વસ્તુ લઈ લીધી ત્યાં એક બધી નવા ઘરની વસ્તુ ખાણે પીણીની આ તે પપ્પાએ ટી શર્ટ લીધી મેં તો કંઈ લીધું નહીં પપ્પાને 2-3 ટી શર્ટ લીધી પેલા ભાઈ જઈએ ઘર આખું ક્લીન કરવાનું અચ્છા હેલો ગાઈસ આ ગયા ભાઈ સામાન વામાન લઈ કઈ સામાન તમે મૂકીને જાઉં હા પપ્પા તો ચાલતા આવી જાય પેલા બાઈક ઉપર કે પણ આવતો સામાન બહુ હતો ને 2 બેગ એક્સ્ટ્રા જીએ પાછા ગયા આપણને શું બદલાય તો ને ડસ્ટબિન પપ્પાને લેતો પપ્પા હું ચાલતા ડીમાર્ટ તો જતી વખતે કંપની જતા પણ સામાન આવતી વખત બહુ ને પપ્પાને પાછું આવું એટલું જતું સામાન ચેન્જ કરી નીકળી લેવા અને મૂવી આવો ચાલો મેં કીધું ચાલો તું બી માં સાપુને આ લેવું છે પેલું લેવા આ લેવું લંચ બોક્સનું કવર નહીં તે એક્સ્ટ્રા ખરાબ ના થાય ને મને ખરાબ થઈ જાય ને કંટાળો એમાં એ ચેન્જ કરીને બીજું બધું લઈ લઉં ચલો ગાઈસ હા અહીંયાથી સીધી ઉતરીને જવાય નીચે ટેરેસ જી ટેરેસ ઉપર જવું છે જી દબાવો એ આવી ગયા ગમે તો નથી કોઈ આવી નીચે જતી દેવાની એટલે આવા જાય ત્યાં થોડું કરીને સામાન કેટલો આવી નતો થોડા મેડમ
કઈ ના જતી પૈસા કનાય છે અહીંયા 3000 થઈ ગયા. ઓહો સામાન એટલું બહુ સામાન શોપિંગ આ લેવું લેવું છે આ લેવું પછી જો આખો દિવસ ત્યાં કામ કરે ને સરના અંડરમાં ત્યારે પૈસા આવે આપી તો હાલ કઈ ને ખાલી પગલું સમય મોકની બધું બનાવી તો શર્ટ જમવાનું બની ગયું ભાઈ ગોટા કઢી ખીચડી રોટલી હા કેવો છે હા અરે દૂધ છે મારા ઘડી કડી કડી પડે નાની વાત છે આ રહી ગયું ને આ સાફ કરવાનું સાફ કરવાનું રહી ગયું ને ઉપરથી આ બહારથી ધોવાનું ઉપર દરેલી ખોટ આમ હશે ને આઈડિયામાં છે આ બાજુ ફોડ નું પડી मेरा दोस्ता है ये मन गड़ी है बस चलो जमी लिया मिली है चलो ओके मिलिए हेलो गाइस काम થઈ ગયું ત્યાં અમે પપ્પા કામ કરે લાગે હવે અહીંયા બે ભજીયા આ ફોન તો અહીંયા આમ નામ પડે છે કામનો કોઈ જોયું જ નથી આગળ જેવું થઈ ગયું થોડું ઓઇલી ખાધું ને એટલે હવે જઈએ થોડું ચાલવા બાબા ફ્રેશ થઈ અમે એક ટેરેસ જોવું છે ટેરેસ જોવા જવું હતું પણ સાંજે પણ પાછું તો ખૂબ ઘર ક્લીન કરી નાખો ખૂબ ઘર નેટમ ક્લીન કમ્પ્લીટ વોર્ડરોબ સ્ટોર થોડી વાર મોડાથી મૂકી દઈએ ને કોઈ પેલું ચાલવા બનાવો તો એ બધું કરીએ પછી જઈએ મૂકી બહુ થાક લાગી ગયો चलो भाई जी चंपल पे दो ना आइडिया बराबर ये भाई ब्लॉग में टेनेट देंगे कौन वीडियो निकालो फुल फैमिली नहीं આવી જાવ બેન જીજાજી નહીં એક બૈરું ને આવું જોઈએ કે લઈ દે ભણ્યો નહીં મજાક કરું છું આઈ દે ભાગ્ય ઉતાવળ નહીં મારે આ તો ખાલી થોડી કોમેડી કરીએ ને તો છોકરી જ આપણે ઉતાર જેલામાં ફોન ચાલો ચલો જઈએ ભાઈ ચાલવા આવી રીતે કમ્પ્લીટલી શૂટ નહીં કર્યું ફેમિલી જોડે આજે કરું શૂટ આયા ભાઈ વોકિંગ ઉપર નામ બામ નહીં દેખાતું ને શું થતું ગોઠાવીનું આમ ક્લિક કરતો પણ ત્યાં સ્કૂલનું નામ દેખાય છે આમ એટલે હા મસ્ત ક્લીન રોડ છે આખો હવે ઉપર મમ્મી અને પપ્પા રિલેટિવ ડિઝાઇન એલિવેશન છે ને જોરદાર એ પેલી લાઇટો માટે છે ગાઈઝ આપ લોકો અહીંયા જઈને કરું છું જોઈ લીધું અમ્મી આ બાજુ એને જોઈ લીધું બકા ટેરેસ જેવું હતું કર્યું લાઇટિંગ તો શું લાવે અમેરિકા દુનિયા દેખ લાઇટિંગ મજા આવે છે આ બાજુ જોજે આ બાજુ આવું હોય ને તો આવું છે
બે સોચ દે કઈ જ આપ લોગ અહીંયા જોઈન કરું છું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો કાલે મળીએ નવા લોગ સાથે કેમ કે આ વ્લોગ બહુ લાંબો થઈ જશે બંને હા બિલ્ડિંગની લાઇટો છે ફાઇનલી 2 મહિના પછી ટેરેસ જોવા મળે છે આવ્યો યાર મમ્મી